વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં આવી ગયા ને? તો સૌ પ્રથમ બધાને અભિનંદન. હવે આપણે આપણું શિક્ષણ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનાથી તમે માહિતગાર થઈ જ ગયા છો. તેથી વધારે કંઈ ન કહેતા આપણે આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. આપણો વિષય છે ગણિત અને આ પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ. પણ શિક્ષણ કાર્ય શરૂ કરતાં પહેલાં એક બે સૂચના જોઈએ. તમારે ટેક્સ્ટબુક, નોટબુક અને બોલપેન સાથે લઈને બેસવું. બીજું, અહીંથી તમને જે કંઈ લેસન એટલે કે હોમવર્ક આપવામાં આવે તે તમારે નોટબુકમાં કરવાનું રહેશે અને તે તમારે તમારા પેરેન્ટ્સને એટલે કે મમ્મી કે પપ્પાને બતાવવાનું રહેશે. પછી જ્યારે આપણી શાળા શરૂ થશે ત્યારે એ લેસન અમે ચેક કરીશું. બરાબર? તો ચાલો હવે આપણે આપણું પહેલું પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ શરૂ કરીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમે ધોરણ 6માં શીખી જ ગયા છો. તો પૂર્ણાંક સંખ્યા વિશેની જે વસ્તુ તમે ધોરણ 6માં શીખી ગયા છો તેનું આપણે પુનરાવર્તન કરીએ, એટલે કે તેને આપણે યાદ કરી લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ શરૂ કરતાં પહેલાં આપણે બીજી કેટલીક સંખ્યાઓની વાત કરીએ તો પહેલી સંખ્યા આવે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ. યાદ છે ને? પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો 1, 2, 3, 4, 5, 6 ડેશ 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 પ્રાકૃતિક સંખ્યાઓ. એવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવીએ છીએ. અહીં ડેશ ડેશ ડેશનો મતલબ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. બરાબર ને? એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થાય અને અસંખ્ય સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યા શરૂ થશે 0, 1, 2, 3, 4, 5 ડેશ ડેશ ડેશ. એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે પણ એની શરૂઆત થાય છે 0. તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે તફાવત શું છે? તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. બરાબર? હવે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમે આગલા ધોરણમાં જે શીખી ગયા છો તે મુજબ પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. બીજી રીતે એને આપણે કહીએ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. આ ઉપરથી તમે સમજી ગયા છો કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તફાવત શું છે. તો પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યા સિવાય ઋણ પૂર્ણાંક પણ હોય છે. હવે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તે પણ તમે ધોરણ 6માં શીખી જ ગયા છો, છતાં પણ આપણે તેને યાદ કરી લઈએ કે આપણે એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીશું. તો સંખ્યા રેખા આપણે સૌપ્રથમ દોરવાની હોય છે અને એનું નામ જ છે સંખ્યા રેખા. બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. એમાં તમે મધ્યમાં એટલે કે વચ્ચે શૂન્ય દર્શાવો. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક દર્શાવાય, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે બીજી વાત, તમને ખબર છે કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ જમણી બાજુએ આપણે જતા જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે. એટલે કે બધા જ ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતાં મોટા છે. એનાથી વિરુદ્ધ સંખ્યા રેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય. આમ શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંક કરતાં મોટો છે. બરાબર? ફરીથી યાદ કરીએ. જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા
મોટી થતી જાય અને જેમ જેમ ડાબી બાજુએ જતા જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય. જ્યારે બે સંખ્યાની સરખામણી કરવાની હોય તો બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એવું પૂછવામાં આવે તો કેવી રીતે શોધીશું? તો બંને સંખ્યામાં જે સંખ્યા જમણી બાજુએ હોય એ મોટી અને સંખ્યા રેખા ઉપર જે સંખ્યા ડાબી બાજુએ હોય એ નાની. બરાબર? ચાલો હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમની વાત કરીએ. તમને કેટલીક સંખ્યાઓ આપેલી હોય અને એ સંખ્યાને તમારે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો શું કરીશું? તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પણ આપણે પહેલાં આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. બરાબર? યાદ આવી ગયું ને? હવે ચડતો ક્રમ યાદ કરીએ. પહેલા ધોરણથી શીખતા આવેલા છીએ કે ચડતો ક્રમ એટલે શું? તો ચડતો ક્રમ એટલે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એ રીતે ગોઠવવાનું હોય. અને ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની. બરાબર ને? હવે અહીંયા આપણી પાસે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક પણ છે. એટલે એ બધી જે સંખ્યાઓ આપેલી છે તેને સૌપ્રથમ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. અને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા પછી જમણી બાજુથી ડાબી બાજુ જઈશું તો કેવી સંખ્યા મળશે આપણને? જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતાં આપણને ઉતરતા ક્રમમાં મળશે. કારણ કે જમણી બાજુની સંખ્યાઓ એ બધી જ મોટી સંખ્યા છે અને ડાબી બાજુની સંખ્યા એ નાની સંખ્યા છે. એટલે મોટીથી નાની તરફ, એટલે એ ઉતરતો ક્રમ થશે. અને ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું. સંખ્યા રેખા ઉપર સંખ્યાઓને દર્શાવીને આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈશું એટલે આપણને ચડતો ક્રમ મળશે. બરાબર? ચાલો હવે સરવાળા અને બાદબાકીની વાત કરીએ. એ પણ તમે શીખી ગયા છો ને છઠ્ઠા ધોરણમાં. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી એવું તમે શીખી ગયા છો. તો એને પણ આપણે યાદ કરી લઈએ. પહેલાં આપણે વાત કરીશું સરવાળાની. તો કોઈ પણ સંખ્યામાં તમારે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો આપણે કઈ બાજુ ખસવું પડે? જમણી બાજુ ખસવું પડે. બરાબર ને? અને કોઈ પણ સંખ્યામાં આપણે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો આપણે ડાબી બાજુ ખસવું પડે. આ આપણી થઈ સરવાળાની વાત. હવે બાદબાકીની વાત કરીએ તો ધન પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ ખસવું પડે અને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ખસવું પડે. ટૂંકમાં સરવાળા માટે ધન પૂર્ણાંક ઉમેરવા હોય તો જમણી બાજુ ખસવાનું અને ઋણ પૂર્ણાંક ઉમેરવા હોય તો ડાબી બાજુ ખસવાનું. જ્યારે બાદબાકીમાં એનાથી ઊંધું, ધન પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ ખસવાનું અને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો જમણી બાજુ ખસવાનું. બરાબર? યાદ આવી ગયું ને? ચાલો તો હવે વિરોધી સંખ્યા એને પણ યાદ કરી લઈએ. વિરોધી સંખ્યા, પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા. આપણે એનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે એક પૂર્ણાંક સંખ્યા છે એ, તો એની વિરોધી સંખ્યા કઈ થાય? ઋણ એ. અને ઋણ એની વિરોધી સંખ્યા થાય એ. તો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 5ની વિરોધી સંખ્યા શું થશે? ઋણ 5. 18ની વિરોધી સંખ્યા શું થશે? ઋણ 18. ઋણ 7ની વિરોધી સંખ્યા 7 અને ઋણ 25ની વિરોધી સંખ્યા થશે 25. શૂન્યની વિરોધી સંખ્યા નથી, અથવા તો બીજી રીતે કહીએ તો શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય જ થાય. બરાબર? ચાલો હવે દરેક વિદ્યાર્થીઓ પાના નંબર 3 ખુલશે. એમાં પ્રયત્ન કરો જુઓ. એમાં તમારો સવાલ છે, આમાં કઈ પેટર્ન લાગુ પડે છે તે ઓળખો અને તે મુજબ ખાલી જગ્યા પૂરો. મળ્યું? એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે 7,
3 ઋણ 1 ઋણ 5 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. બરાબર. હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તેને માટે આપણે પહેલાં જોઈએ, પહેલી બે સંખ્યાઓ છે 7, 3. તો 7 પછી 3 કેવી રીતે આવ્યા? તો 7 ઓછા 4 બરાબર 3. બરાબર. હવે બીજી અને ત્રીજી સંખ્યા જુઓ. તો બીજી સંખ્યા છે 3 અને ત્રીજી સંખ્યા છે ઋણ 1. તો 3 ઓછા 4 બરાબર ઋણ 1. બરાબર. હવે ઋણ 1 પછીની સંખ્યા છે ઋણ 5. તો ઋણ 1 ઓછા 4 બરાબર ઋણ 5. ચાલો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દરેક સંખ્યામાંથી પહેલી જે સંખ્યા આપેલી છે તેમાંથી આપણે 4 બાદ કરવાના છે, તો આપણને બીજી સંખ્યા મળે. એવી પેટર્ન આપણને અહીંયા મળી. બરાબર. જુઓ તમે તો તમને પેટર્નનો ખ્યાલ આવશે. પેટર્ન શું છે તેનો ખ્યાલ આવે કે આપણે પહેલી સંખ્યા જે આપેલી છે તેમાંથી 4 બાદ કર્યા તો આપણને બીજી સંખ્યા મળી. હવે જે બીજી સંખ્યા મળી તેમાંથી આપણે 4 બાદ કર્યા તો આપણને ત્રીજી સંખ્યા મળી. હવે ત્રીજી સંખ્યામાંથી આપણે 4 બાદ કર્યા તો આપણને ચોથી સંખ્યા મળી. તો હવે આપણે પાંચમી સંખ્યા શોધવાની છે. તો શું કરીશું? તો ચોથી સંખ્યામાંથી આપણે 4 બાદ કરીશું. ચોથી સંખ્યા છે ઋણ 5. ઋણ 5માંથી આપણે ઋણ 5માંથી આપણે 4 બાદ કરીશું તો આપણને મળશે ઋણ 9. એટલે તમારી પહેલી ખાલી જગ્યાનો જવાબ મળ્યો ઋણ 9. બરાબર. હવે આપણને પાંચમી સંખ્યા મળી ગઈ ઋણ 9. હવે છઠ્ઠી સંખ્યા શોધવાની છે. તો આપણે ઋણ 9માંથી 4 બાદ કરવાના. તો ઋણ 9માંથી આપણે 4 બાદ કરીશું તો જવાબ મળશે ઋણ 13. બરાબર. ઋણ 13માંથી આપણે હવે 4 બાદ કરીશું તો જવાબ મળશે ઋણ 17. ખ્યાલ આવી ગયો ને શું કરવાનું છે તે? બરાબર. તો એના પછી આપણને આ રીતે બીજી 3 ખાલી જગ્યાઓ સવાલમાં આપેલી છે. ટેક્સ્ટબુકની અંદર બાકીની 3 ખાલી જગ્યાઓ આપેલી છે. તો એ તમારે પેટર્ન શોધવાની છે અને એનામાં જવાબ મેળવવાનો છે. તો આ થયું તમારું હોમવર્ક. તમારે જાતે વિચારીને એનો જવાબ મેળવવાનો છે. ચાલો હવે પાછળ પણ એક પેજ આપેલું છે અને તેમાં પણ તમને હોમવર્ક આપેલું છે. તો એ હોમવર્ક તમારે તમારી નોટબુકમાં ઉતારીને કરવાનું છે. આવડશે ને? એ હોમવર્ક કરીને તમારે એ તમારા મમ્મી કે પપ્પાને બતાવવાનું રહેશે. તો આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ચાલો.